વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 8 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 2.1ના 3 દાખલા, જેમાં આપણે જોશું 8મો દાખલો, 9મો દાખલો અને 10મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. કરવાનું શું છે? નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. આ 8મા દાખલાની રકમ છે. શું આપેલી છે રકમ? 2x/3 વત્તા 1. એ ડાબી સાઈડ છે અને જમણી સાઈડ છે 7x/15 વત્તા 3. હવે શું કરવાનું એ તો આપણે જાણીએ જ છીએ. x વાળા પદ ભેગા કરવાના અને સંખ્યા ભેગી કરવાની. તો આ 7x/15 છે એ આખું અહીંયા જશે અને +1 છે એ જમણી સાઈડ આવશે. તો 7x/15 ની આગળ કોઈ નિશાની છે નથી, તો તે પ્લસમાં છે અને ડાબી સાઈડ આવતા તે માઇનસ થઈ જશે. અને અહીંયા +1 છે તો તે જમણી સાઈડ આવતા માઇનસ થઈ જશે. તો આપણું આગળનું પદ બનશે 2x/3 ઓછા 7x/15 બરાબર 3 ઓછા 1. હવે 3 ઓછા 1 તો સીધી રીતે આપણે કરી શકશું, તો 2 જવાબ મળી જશે. પણ અહીંયા બાદબાકી છે અને અંશ અને છેદની વાત છે. તો જ્યારે પણ બાદબાકી કે સરવાળો હોય ને તો છેદ સરખા હોવા જોઈએ. અહીંયા છેદ સરખા છે, એકનો 3 છે, એકનો 15 છે, તો છેદ તો સરખા નથી. તો કરવા પડશે. કેવી રીતે કરશું? આપણે 3 ને 15 બનાવી શકીએ. કેવી રીતે બનાવી શકીએ? 5 વડે ગુણીએ તો 3 ગુણ્યા 5 કરીએ તો કેટલા મળે? 15. તો છેદ તો સરખો થઈ ગયો, પણ આપણે જે છેદમાં ગુણીએ એ જ આપણે અંશ સાથે પણ ગુણવું પડે. તો 2x ગુણ્યા પણ 5 કરવું પડે. તે આપણો ગણિતનો નિયમ છે માટે. તો 2x ગુણ્યા 5 કરીએ તો કેટલા મળે? 10x મળે અને છેદમાં 5 તેરી 15 થઈ જશે. તો આપણું આગળનું પદ બનશે 10x ઓછા 7x આખાના છેદમાં 15 અને જમણી સાઈડ તો 2 છે જ. હવે 10x માંથી 7x જાય તો કેટલા બચે? 3x બચે અને છેદમાં 15 તો ખરા જ. તો 3x/15 બરાબર 2. હવે આપણે x ને એકલો પાડીએ તો આ 15 છેદમાં છે, એને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો એ ગુણાકારમાં આવે, કારણ કે અહીંયા છેદમાં છે એટલે ભાગાકારમાં છે. તો આપણું આગળનું પદ બને 3x બરાબર 30. કેવી રીતે? 15 ગુણ્યા 2 કર્યું માટે. હવે આ x ને એકલો કરીએ તો આ 3 કેમાં છે? 3 અને x વચ્ચે કોઈ નિશાની દેખાય છે? નથી ને. કોઈ નિશાની ન હોય તો એ બેનો સંબંધ ગુણાકારનો છે એમ કહેવાય. તો હવે આ 3નો સંબંધ અહીંયા ગુણાકારનો છે, તો અહીંયા આવતા શું થઈ જશે? ભાગાકારમાં આવી જશે. એટલે શું થઈ જશે? 30/3 એટલે કે 30/3. તો આગળનું પદ બનશે x બરાબર 30/3. હવે 30/3 કરીએ તો આપણે x ની કિંમત મળે 10. તો x બરાબર 10 મળી ગયા. હવે આ સાચું છે કે નહીં તે ચકાસી જોઈએ. તો રકમમાં જ્યાં જ્યાં x છે ત્યાં આપણે 10 મૂકશું. 2×10/3 વત્તા 1 બરાબર 7×10/15 વત્તા 3. 2×10 કરીએ તો આપણે 20 મળે અને 7×10 કરીએ તો આપણે 70 મળે. બાકીનું એમનું એમ. તો 20/3 વત્તા 1 બરાબર 70/15 વત્તા 3. હવે આપણે આ સરવાળો અને અહીંયા પણ સરવાળો કરવાનો છે. તો બંનેના છેદમાં કાંઈ નથી. છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ. તો આપણે છેદ 1 ને 3 બનાવવો પડશે આ ડાબી સાઈડ, અને જમણી સાઈડ છેદમાં 1 ને 15 બનાવવો પડશે, કારણ કે અહીંયા 15 છે છેદમાં. તો સૌથી પહેલા તો ડાબી સાઈડ શું કરી શકીએ? છેદમાં 1 છે એને આપણે 3 વડે ગુણીએ તો છેદ 3 બની જાય. તો અંશને પણ 3 વડે ગુણવો પડે. અહીંયા 15 છેદ છે અને અહીંયા તો 1 છે, તો અહીંયા છેદને આપણે 15 વડે ગુણવો પડે. તો અંશ પણ 15 વડે ગુણવો પડે. તો આપણું આગળનું પદ બને 20/3 વત્તા 3/3 બરાબર 70/15 વત્તા 45/15. 45 કેવી રીતે આવ્યા? તો 15 ગુણ્યા 3 કરીએ તો 45 મળે છે, માટે 45 આવ્યા. હવે આપણે અંશનો સરવાળો ઇઝીલી કરી શકીએ. તો આપણે ડાબી સાઈડ મળે 23/3 અને જમણી સાઈડ મળે 115/15. હવે આ બરોબર છે? હા, બરોબર જ છે. 23/3 બરાબર 115/15. આ બે ઇક્વલ છે? હા, ઇક્વલ જ છે. આપણો જવાબ x બરાબર 10 સાચો જ છે. પણ કેવી રીતે ખબર પડે? શું આપણે 115 અને 15 ને 5 વડે ભાગી શકીએ છીએ? તો શું જવાબ આવે? 115 ને 5 વડે ભાગીએ તો 23 જવાબ આવે છે, અને 15 ને 5 વડે ભાગીએ તો 3 જવાબ આવે છે. તો આપણે મળી ગયા ને 23/3. તો થઈ ગયું ને 23/3 બરાબર 23/3. તો આપણે મળી ગયું ડાબા બરાબર જબા. આપણો આજનો 8મો દાખલો અહીં પૂરો થાય છે. હવે આપણે 9મો દાખલો જોઈએ. 9મા દાખલાની રકમ છે 2y + 5/3 બરાબર 26/3 ઓછા y. હવે આમાં આપણે શું કરવાનું? તો x તો છે નહીં, તો y આપેલો છે, તો y વાળી કિંમત ભેગી કરવાની અને સંખ્યા ભેગી કરશું. અહીંયા y માઇનસમાં છે તો ડાબી સાઈડ આવતા પ્લસમાં થઈ જશે, અને અહીંયા 5/3 છે એ પ્લસમાં છે તો એ અહીંયા જમણી સાઈડ આવતા માઇનસમાં થઈ જશે. તો આપણું પહેલું પદ બનશે 2y + y
બરાબર 26/3 ઓછા 5/3. હવે 2y પ્લસ y કરીએ તો 3y મળે અને 26/3 ઓછા 5/3 એ સીધું બાદબાકીમાં થઈ જશે કારણ કે છેદ સરખો છે, બંનેના છેદમાં 3 છે. તો 26માંથી 5 કાઢીએ તો બચે 21. તો આપણે મળશે 3y બરાબર 21/3 કારણ કે 3 તો છેદમાં રહેશે જ. તો હવે ઉડતું હોય તો ઉડાડી દઈએ. 3 + 21 થાય તો આપણું આગળનું પદ બનશે 3y બરાબર 7. હવે y ને એકલો કરીએ. y અને 3નો સંબંધ શું છે? કોઈ નિશાની નથી તો ગુણાકારનો સંબંધ છે. તો y ને એકલો કરીએ તો 3 બરાબરની જમણી સાઈડ આવતા તે ભાગાકારમાં આવી જશે. તો આપણે y ની કિંમત મળશે 7/3. તો હવે ચકાસી લઈએ આ બરોબર છે કે નહીં. કેવી રીતે ચકાસશું એ તો હવે તમને આવડતું જશે. y ની જગ્યાએ 7/3 મૂકવાના. તો ચાલો કરીએ. 2 × 7/3 વત્તા 5/3 બરાબર 26/3 ઓછા 7/3. તો સૌથી પહેલા તો આ 2 અને 7નો ગુણાકાર થશે. તો આપણું આગળનું પદ બનશે 14/3 વત્તા 5/3 બરાબર 26/3 ઓછા 7/3. બધાના છેદમાં 3 છે, ડાબી સાઈડ પણ અને જમણી સાઈડ પણ. તો સરવાળો અને બાદબાકી ઇઝીલી થઈ જશે. તો 14 વત્તા 5 કેટલા થાય છે? થાય છે 19. અને 26માંથી 7 બાદ કરીએ તો કેટલા મળે છે? તો એ મળે છે 19. તો આપણો જવાબ થશે 19/3 અને 19/3. છેદમાં તો 3 રહેવાનો જ હતો એટલે એ છેદમાં રહ્યો. તો આ ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થઈ ગયું. બે સરખી મળે, જરૂરી નથી કે 7/3 જ મળે. બે બરાબર મળવી જોઈએ તો આપણો જવાબ સાચો છે. તો અહીંયા આપણે ડાબી સાઈડ 19/3 મળે છે અને જમણી સાઈડ પણ 19/3 મળે છે એટલે આપણો જવાબ સાચો છે. તો લખવાનું ડાબા બરાબર જબા. આ આપણે જવાબ ચકાસી પણ લીધો. હવે આપણે 10મો દાખલો જોઈએ. તો 10મા દાખલાની રકમ છે 3m બરાબર 5m ઓછા 8/5. તો આમાં સંખ્યા તો કોઈ બીજી છે નહીં. m વાળા પદ છે તો એને ભેગા કરીએ. 3m ઓછા 5m. શું કામ? તો કે અહીંયા કોઈ નિશાની નથી એટલે અહીંયા 5m પ્લસમાં છે તો ડાબી સાઈડ જતા માઇનસમાં થઈ જશે. તો આપણું પહેલું જ પદ બનશે 3m ઓછા 5m બરાબર ઓછા 8/5. ઓછા 8/5 શું કામ? કારણ કે રકમમાં નિશાની ઓછાની છે માટે. હવે 3m માંથી 5m કાઢો તો જાય? ન જાય. પણ 5m માંથી 3m જાય? હા જાય. કેટલા બચે? 2 બચે. પણ આમાં 3m તો પ્લસ છે અને 5m માઇનસ છે. તો નિશાની હંમેશા મોટાની. 3m મોટા કે 5m મોટા? 5m મોટા. તો આપણે જવાબ મળશે -2m બરાબર ઓછા 8/5. હવે આપણે આ 2 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો અહીંયા શું છે? ડાબી સાઈડ તે ગુણાકારમાં છે કારણ કે m અને 2 વચ્ચે કોઈ નિશાની નથી તો તે ગુણાકારમાં છે. તે જમણી સાઈડ જતા ભાગાકારમાં આવી જશે. તો આપણું પદ શું બનશે? તો આપણું પદ બનશે -m બરાબર ઓછા 8/5 × 2. હવે 5 × 2 કેટલા થાય? 10 થાય છે. ઓછા m બરાબર ઓછા 8/10. હવે બરાબરની બંને સાઈડ ઓછા છે તો ઓછા બંને સાઈડ હોય ને તો એ નીકળી જાય. તો હવે માઇનસ માઇનસ નીકળી ગયા તો આપણું પદ બનશે m બરાબર 8/10. હવે 8/10 ઉડે છે? હા ઉડે છે. 2 થી બંનેને ભાગી શકાય છે. 2 ચોક 8 થાય અને 2 × 10. તો આપણે m બરાબર મળશે 4/5. હવે ચકાસી લઈએ m ની જગ્યાએ 4/5 મૂકીને. 3 × 4/5 બરાબર 5 × 4/5 ઓછા 8/5. 4 તેરી 12 થશે ડાબી સાઈડ આ બંનેનો ગુણાકાર. પછી 5 ચોક 20 થશે આ બંનેનો ગુણાકાર. બાકી આ તો એમનું એમ રહેશે. તો આપણું આગળનું પદ થશે 12/5 બરાબર 20/5 ઓછા 8/5. હવે અહીંયા બાદબાકી ઇઝીલી થઈ જશે કારણ કે છેદ સરખા છે. 20 માંથી 8 જાય તો રે 12. તો 12/5 બરાબર 12/5 આપણે મળી ગયું. તો ડાબા બરાબર જવાબ પણ મળી ગયું. મેં આગલા દાખલામાં જ કીધું કે જરૂરી નથી 4/5 જ જવાબ આવે. જવાબ બંને સાઈડ સરખો આવવો જોઈએ એટલે આપણો m નો જવાબ કે x નો જવાબ સાચો હોય. તો લખવાનું ડાબા બરાબર જબા. તો આના સાથે આપણા સ્વાધ્યાય 2.1ના ઇમ્પોર્ટન્ટ દાખલા પૂરા થાય છે. આના પહેલા પણ મેં દાખલા નંબર 1 અને દાખલા નંબર 7 કરાવેલો છે જેની લિંક હું તમને આઈ બટનમાં અને એન્ડ સ્ક્રીનમાં આપી દઈશ. તમે તેમાં ક્લિક કરીને જોઈ શકો છો. બાકી આજનો વિડીયો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.